महत्वना समाचार पर करिए सुपरफास्ट अंदाजમાં। લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન 13 રાજ્યોની 88 બેઠકો પર આજે મતદાન થશે। કેરળની તમામ 20 બેઠકો પર ચૂંટણી, કર્ણાટકની 14, રાજસ્થાનની 13 બેઠક માટે ચૂંટણી। રાહુલ ગાંધી અને હેમા માલિનીનું નક્કી થશે ભાવિ। બીજા તબક્કામાં દેશની 16% બેઠકો માટે મતદાન। महाराष्ट्र और उत्तर प्रदेश की 8 बैठक माटे चूंटणी, मध्य प्रदेश की 6, आसाम की 5 बैठक माटे चूंटणी, बिहार की 5, छत्तीसगढ़ की 3 बैठक माटे चूंटणी, पश्चिम बंगाल की 3, मणिपुर की 1 बैठक माटे चूंटणी योजाशे। त्रिपुरा और जम्मू काश्मीर की 1-1 बैठक पर चूंटणी। बीजा तबक्कानी चूंटणी माटे कुल 15.88 करोड़ मतदारों, 8.8 करोड़ पुरुष और 7.8 करोड़ महिला मतदारों समावेश। લોકસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન। અશોક ગેહલોત પોતાના પુત્ર સાથે મતદાન કરતા પહેલા ઘરે પૂજા અર્ચના કરી। ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ બેંગલુરુમાં બીઈએસ મતદાન મથક પર મતદાન કર્યું। સુધા મૂર્તિએ પણ બેંગલુરુમાં મતદાન કરીને કહ્યું, હું યુવાનોને વિનંતી કરું છું કે તેઓ બહાર આવીને મતદાન કરે। રાજસ્થાનમાં વસુંધરા રાજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। વસુંધરા રાજે પ્રજાને મત આપવા માટે અપીલ કરી। પીએમ મોદીએ મતદાન કરવા માટે યુવાનો અને મહિલાઓને અપીલ કરી। ટ્વીટ પર લખ્યું કે તમારો મત જ તમારો અવાજ છે। રેકોર્ડ બ્રેક સંખ્યામાં મતદાન કરો। વધુ સંખ્યામાં મતદાનથી લોકશાહી મજબૂત થશે। વડાપ્રધાન મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની સાથે ટેલિફોનિક વાતચીત કરી। પીએમ મોદીએ G7માં આમંત્રણ બદલ આભાર માન્યો। બંને પીએમ વચ્ચે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા। ભાજપના વધુ એક નેતા જીતુ વાઘાણીનો વાણી વિલાસ। વાઘાણીએ કેશોદમાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે કેટલાક લોકો બબૂચકોની સરકાર બનાવવા ઈચ્છે છે। ભારત વિરોધીઓ દેશની ચૂંટણીમાં સક્રિય થયા છે। ભારત આગળ ન આવે તે માટે સક્રિય થયા છે। ચૂંટણી પંચે આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને નોટિસ ફટકારી। ધાર્મિક સ્થળમાં પ્રચાર કરતા ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ। આચારસંહિતા ભંગની ફરિયાદ થતા ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી। અપક્ષ ઉમેદવાર અલ્પેશ ત્રાબડિયાએ પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે ફરિયાદ નોંધાવી। માણાવદરના પીપળાણા રામ મંદિરનો ફોટો વાયરલ થયો છે, જેમાં માંડવિયાએ મંદિરના પગથિયા પરથી ભાષણ કર્યું છે। જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે ફોટો FB પર પોસ્ટ કર્યો। બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર, કહ્યું પેપર ફોડવાના કામમાં ભાજપના લોકો સંકળાયેલા છે। પેપર ફોડનારા જ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે। પેપર ફોડનારાઓને આપણે મતદાન કરીને ફોડવાના છે। જ્ઞાનીબેને કહ્યું કે ભાજપ બહેન દીકરીઓની સુરક્ષાની માત્ર વાતો કરે છે। આપણા દીકરા અને દીકરીઓ મહેનત કરે છે અને બીજા જિલ્લાઓમાં પરીક્ષાઓ આપવા જાય ત્યારે અડધો કલાકમાં સમાચાર આવે કે પેપર ફૂટી ગયું છે। ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરી। વિસાવદરના મદદનીશ ચૂંટણી અધિકારીએ ભૂપત ભાયાણી સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી છે। સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર। મદદનીશ ચૂંટણી અધિકારી વિસાવદર દ્વારા પત્ર લખવામાં આવ્યો। જૂનાગઢના નોડલ અધિકારીને સંબોધીને લખાયો પત્ર। ભૂપત ભાયાણીએ પ્રચારમાં આપેલા નિવેદનમાં સંદેશ ન્યૂઝના સમાચારનો ઉલ્લેખ કરીને ફરિયાદ પત્રમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી। વિસાવદરના મદદનીશ ચૂંટણી અધિકારીએ જૂનાગઢના નોડલ અધિકારીને પત્ર લખ્યો છે। કરજણમાં આપ ઉમેદવાર ચેતર વસાવાએ CR પાટીલ પર નિશાન સાધતા કહ્યું કે CR પાટીલને અહમ છે, ઘમંડ તૂટવાનો છે। 5 લાખ વોટ કઈ રોડ પર નથી પડ્યા। ભાજપ ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ કરે છે। વલસાડ શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો। આજુબાજુના વિસ્તારોમાં પણ ઝાપટું પડ્યું। માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો। માવઠાથી કેરીના પાકમાં નુકસાન થવાની ભીતિ। રાજ્યમાં વધ્યો ગરમીનો પ્રકોપ। મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું। સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.3 ડિગ્રી।
ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું, વડોદરામાં 40 ડિગ્રી, સુરતમાં 38 ડિગ્રી તો રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું. જૂનાગઢમાં કેસર કેરીના બોક્સના ભાવ આસમાને પહોંચ્યા. યાર્ડમાં હરાજીમાં એક બોક્સના ભાવ ₹2,000 બોલાયા. માર્કેટ યાર્ડમાં 471 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ. એક મણનો ઊંચો ભાવ ₹4,000 બોલાયો. શહેરાના નવીવાડી ગામમાં વણાકબોરી યોજનાના પાણીના સંપમાંથી પાણીનો વેડફાટ. એક તરફ ઉનાળામાં ગામડાઓમાં પાણીની સમસ્યા છે તો લોકોને પીવાનું પાણી નથી મળતું, ત્યારે બીજી તરફ પીવાના પાણીનું વેડફાટ થતાં લોકોમાં ભારે રોષ. ભરૂચના અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી 27 લાખની રોકડ સાથે શખ્સ ઝડપાયો. હરિદ્વાર વલસાડ ટ્રેનમાંથી ઈસમને રોકડ સાથે આરપીએફે ઝડપી પાડ્યો. ચેકિંગ દરમિયાન શંકાસ્પદ બેગમાંથી રોકડ મળી આવી. પાકિસ્તાન સરકાર 30 એપ્રિલે 35 માછીમારોને મુક્ત કરશે. મુક્ત થનારા મોટાભાગના માછીમારો ગુજરાતના છે. 35માંથી પોરબંદરના 2 માછીમારો પણ મુક્ત થશે. ભાવનગર કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયમાં તપાસ હાથ ધરી. શાકના અને તેલના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. થોડા સમય પહેલા ભોજનને લઈને ફરિયાદો ઉઠતા આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. શહેરાની સિંધી પ્રાથમિક શાળાનું મકાન 3 વર્ષ પહેલા જર્જરિત થતા 4 ઓરડા રદ કરવામાં આવ્યા હતા. ભાડાના મકાનમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને પાનમ સિંચાઈ કેનાલના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર થયા. તો હવે શાળાનું નવું મકાન બનવાનું જાણે સરકારી બાબુઓ ભૂલી જ ગયા હોય. નવા ઓરડાઓ માટે શિક્ષકોએ પણ અવારનવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તંત્રના બહેરા કાને શિક્ષકોની રજૂઆતોની પણ કોઈ જ અસર જોવા મળતી નથી. કચ્છમાં ટ્રક માલિકોના હિતો માટેના સંગઠનની બેઠકમાં 2 પક્ષો વચ્ચે ઘર્ષણ સર્જાયું. પશ્ચિમ કચ્છ ટ્રક માલિક સંગઠનના પ્રમુખ અર્જુનસિંહ જાડેજાના સમર્થકો અને હાલના કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવઘણ આહિરના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું. કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે પૂર્વ મંત્રી વાસણ આહિરના પુત્ર નવઘણ આહિરની વરણી કરવામાં આવી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને તેના પુત્ર અર્જુનસિંહે મિટિંગમાં વિરોધ કરતા હોબાળો કર્યો. મહીસાગર નદીમાં ઓઇલ લીકેજનો મામલો. પાવર સ્ટેશનના પ્લાન્ટમાંથી ઓઇલ લીકેજ થઈ મહીસાગર નદીમાં પડ્યું હતું, જેથી જીપીસીબીએ થર્મલ પાવર સ્ટેશનને ₹1 કરોડનો દંડ ફટકાર્યો. પીએસઆઈ અને એલઆરડીને લઈને ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન. પીએસઆઈ અને એલઆરડી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. 8.63 લાખ અરજીઓ મળી, તેમાંથી 7.11 લાખ અરજીઓ કન્ફર્મ છે. ઉમેદવારો ફોટા, સહી અને માર્કશીટ ઝડપથી અપલોડ કરે. જીઈ મેન્સનું પરિણામ જાહેર થયું. દેશભરમાં 56 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવ્યા. ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ 100 ગુણ મેળવ્યા. પાસ થયેલા વિદ્યાર્થીઓએ સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું, 2 વર્ષની મહેનત બાદ ધાર્યું પરિણામ આવ્યું. ભાવનગર જિલ્લામાં પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે 25,000થી વધુ કામદારો સંકળાયેલા છે, પરંતુ હાલ આ ઉદ્યોગ મંદીના વમળમાં ફસાતા જિલ્લાના 60% એકમો જ કાર્યરત છે. કામદારોનું ગુજરાન ચાલે તે માટે વેપારીઓ ફેક્ટરી શરૂ રાખી તેજીની રાહ જોઈ રહ્યા છે. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે સુરતમાં સીઆર પાટીલે ક્ષત્રિય અગ્રણીઓ સાથે બેઠક કરી. પાટીલ સાથે બેઠક બાદ ક્ષત્રિય આગેવાનોએ કહ્યું, જ્યાં સત્ય છે ત્યાં અમે રહીશું. દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજે ભાજપને સમર્થન જાહેર કર્યું. બેઠક બાદ પાટીલે કહ્યું કે અમે માફી આપવા માટે ક્ષત્રિય સમાજને વિનંતી કરી છે. ક્ષત્રિય સમાજને દુઃખ છે. તમામ આગેવાનોને અમે વિનંતી કરી છે કે રૂપાલાને માફી મળે. છોટાઉદેપુરના વાસનામાં ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને સંમેલન યોજવામાં આવ્યું, જેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટેના શપથ લેવામાં આવ્યા. હવે ક્ષત્રિયોના મતને લઈને ભાજપનું ગણિત વગડે તેવી સ્થિતિનું નિર્માણ પામ્યું. કલોલના પાંસરમાં રૂપાલાના વિરોધમાં રાજપૂતો સમાજની જાહેર સભા. 500થી પણ વધુ રાજપૂત ભાઈઓ અને બહેનો સભામાં હાજરી આપી. જય ભવાની ભાજપ જવાનીના સૂત્રોચ્ચાર સાથે ભાજપનો વિરોધ કર્યો. કલોલ તાલુકાના ગામડાઓમાં ધર્મરથ ફેરવી ભાજપનો વિરોધ કરશે.
કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાનો વિરોધ. રાપરના ખડીરમાં પ્રચાર દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને કરાયો વિરોધ. કચ્છમાં ક્ષત્રિય સમાજનો ધર્મરથ ભુજમાં પહોંચ્યો. કોલેજ રોડ પર કોંગ્રેસ કાર્યાલય પાસેથી ધર્મરથ પસાર થયો, ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા. કોંગ્રેસ કાર્યકરોએ ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું. સુરેન્દ્રનગરમાં રૂપાલા સામે રોષ યથાવત. ક્ષત્રિય ધર્મરથનું સાયલામાં સ્વાગત કરવામાં આવ્યું. ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે હાકલ કરાઈ. યુવાનો બાઇક રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં જોડાયા. રાજપૂત ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું લીંબડીમાં પણ સ્વાગત કરવામાં આવ્યું. હાજર ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ મતદાનના સામૂહિક પ્રતિજ્ઞા લીધી. સભામાં ક્ષત્રિયો ઉપરાંત મુસ્લિમ અને દલિત સમાજ અને સાથે જ માલધારી સમાજ સહિતના સમાજે ક્ષત્રિયોને ટેકો જાહેર કર્યો. ખેડામાં કાકરખાંડ ગામે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો વિરોધ કરવામાં આવ્યો. ધ્વજ બતાવીને દેવુસિંહ ચૌહાણનો વિરોધ કરાયો. ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા સામે મહેસાણા વિરોધમાં. પાલોદરમાં ક્ષત્રાણીઓ ઉપવાસ પર ઉતર્યા. મોટી સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિય સમાજની મહિલાઓએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા. સાથે જ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય લેવાયો. મહેસાણામાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાશે. 27 એપ્રિલે ઊંઝાના કરલી ગામમાં આ સંમેલન યોજાશે. મહિલાઓ અને પુરુષોને ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહેવા માટે જણાવવામાં આવ્યું. તો બારડોલી લોકસભા બેઠક પર વૃદ્ધ માટે પોસ્ટલ મતદાનની શરૂઆત. બારડોલીના માંગરોડિયા ગામના 102 વર્ષના વાલીબેન પટેલે મતદાન કર્યું. વાલીબેને પોતાના દીકરા, વહુ અને પરિવારને સાથે રાખી મતદાન કરી લોકોને પણ મતદાન કરે તે માટે અપીલ કરી. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક માટે વરિષ્ઠ નાગરિકોનું મતદાન. પશ્ચિમ લોકસભા બેઠક પર 85 વર્ષથી વધુની વયના 721 તથા 45 દિવ્યાંગ મતદાતાઓ ઘરે બેઠા મતદાન કરી શકે તેવા પ્રયત્નો કર્યા. ભુજમાં કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું. કચ્છ બેઠકથી પાર્ટીના ઉમેદવાર નીતિશ લાલણના પ્રચાર માટે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું. મોટી સંખ્યામાં સમર્થકો અને પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના મોરેનામાં કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસના રાજકુમારને પીએમને ખરાબ કહેવાની મજા આવે છે. પીએમએ કહ્યું, દેશ કહે છે કે કોંગ્રેસની લૂંટ જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. આ મોદી તમારા હિતોના રક્ષણ માટે દિવાલની જેમ ઊભા છે. મોદી 56 ઇંચની છાતી લઈને ઊભા છે. આ મોદીની ગેરંટી છે કે તેમની યોજનાઓ સફળ નહીં થાય. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે સૈનિકોને મુક્ત લગામ આપી છે. અમે કહ્યું છે કે એક ગોળી ચલાવે તો 10 ગોળી ચલાવવી જોઈએ. એક ગોળો છોડે છે તો તમે 10 ગોળા છોડો. આગ્રામાં જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઝાદી પછી સ્પષ્ટ થઈ ગયું છે કે ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. કોંગ્રેસ એવી પાર્ટી છે જે રોજ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરે છે, બંધારણનું અપમાન કરે છે અને સામાજિક ન્યાય નામે આંસુ વહાવે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણા દેશે તૃષ્ટિકરણની રાજનીતિ ઘણી જોઈ છે અને તેને દેશના ટુકડા કરી નાખ્યા છે. તૃષ્ટિકરણની રાજનીતિએ સત્યવાદી અને પ્રામાણિક લોકોના અધિકારો છીનવી લીધા છે. મોદી તૃષ્ટિકરણનો અંત લાવી રહ્યા છે અને સંતોષ તરફ આગળ વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને ગઠબંધન પર વાક પ્રહાર કર્યા. કહ્યું કે કોંગ્રેસ ઓબીસી અને દલિતોનું આરક્ષણ ઝૂંટવી લઈને મુસ્લિમોને આપવા માંગી. યોગીએ કર્ણાટક કોંગ્રેસ સરકાર મુદ્દે પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ ભારતને ઇસ્લામીકરણ તરફ ધકેલવા માટે પ્રયાસ કરી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસ મુસ્લિમોને 32% અનામત આપવા માંગે છે. યોગીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ સરકારમાં ઓબીસીનું 27% અનામતમાંથી 6% ઝૂંટવીને મુસ્લિમોને આપવા માંગે છે અને દલિતોના હકની અનામત પણ મુસ્લિમોને ધરી દેવા માંગે છે. અખિલેશ યાદવે યુપીની કન્નૌજ બેઠક માટે અખિલેશ યાદવે ફોર્મ ભર્યું. સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવ નામાંકન ભરતી વખતે અખિલેશની સાથે હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હી લીકર પોલિસી કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધની અરજીનો વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં કરેલી એફિડેવિટ ઈડીએ કહ્યું કે ઘણી વખત સમન્સ મોકલવામાં આવ્યા છતાં પણ કેજરીવાલે એજન્સીને સહકાર આપ્યો નથી. ઈડીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે 9 વખત સમન્સ મળ્યા છતાં પણ કેજરીવાલ પૂછપરછ કરવાનું ટાળી રહ્યા છે. કેજરીવાલના વલણના કારણે જ તપાસ અધિકારીને તેમની ધરપકડનું કારણ